નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં। આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે જેમને ચાલુ નોકરી છે એટલે કે જે વર્કિંગ પ્રોફેશનલ તરીકે છે એવા આઈટીઆઈ કરેલા જે ઉમેદવારો છે મિત્રો, તેમને આઈટીઆઈમાંથી સીધા ડિપ્લોમા બીજા વર્ષમાં એડમિશન લેવા માટેની એક પ્રવેશ જાહેરાત માટેની તારીખ જાહેર થઈ ચૂકી છે મિત્રો। વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું, કેવી રીતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવું, વર્કિંગ પ્રોફેશનલ માટે પ્રવેશ પાત્રતા શું હશે, અહીંયા આઈટીઆઈથી ડિપ્લોમા જે કોલેજો કેટલી છે મિત્રો, તેમજ તારીખ શું છે મિત્રો, તેના વિશે સંપૂર્ણ માહિતી જોશું આપણે। તો તમે અંત સુધી વિડીયો જોજો મિત્રો। જો ચેનલ પર નવા હો તો તમે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તેમજ બેલ આઇકન દબાવજો, એટલે જે નવા અપડેટેડ વિડીયો છે મિત્રો તે આપને મળતા રહે। મિત્રો, તમે જોઈ શકો છો કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ ટેકનિકલ ગુજરાત અંતર્ગત કમિશનર ઓફ ટેકનિકલ એજ્યુકેશન ગુજરાત દ્વારા અહીંયા એક ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે મિત્રો। વિગતવાર જોઈએ આપણે તો આઈટીઆઈ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ટીઈબી એટલે કે ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ, તેમજ આઈજીટીઆર એટલે કે ઇન્ડો જર્મન ટૂલ રૂમ માન્ય પ્રમાણપત્ર ધારક જે વર્કિંગ પ્રોફેશનલ્સને ડિપ્લોમા અભ્યાસક્રમના બીજા વર્ષ એટલે કે ત્રીજા સેમેસ્ટરમાં ઓનલાઈન ઓફલાઈન પ્રવેશ વર્ષ 2024-25 માટેની જે જાહેરાત આવી છે મિત્રો, આ ઓનલાઈન અરજી પ્રવેશ માટેની જે આ નોટિફિકેશન આવેલું છે। વિગતવાર આપણે વાત કરીએ મિત્રો તો ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોમાં બીજા વર્ષ એટલે કે ત્રીજા સેમેસ્ટરમાં સીધા પ્રવેશ માટે વર્કિંગ પ્રોફેશનલ ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા પ્રવેશ વર્ષ 2024-25માં સરકારી તથા અનુદાનિત તથા સ્વનિર્ભર ડિપ્લોમા ઇજનેરી સંસ્થાઓ ખાતે ઉપલબ્ધ બેઠકો માટે વેબ બેઝ ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા કરવાનું નક્કી કરેલ છે મિત્રો। આ અંગે અહીંયા લાયકાતની વાત કરીએ તો ધોરણ 10+ એનસીવીટી એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ અથવા તો જીસીવીટી ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ અથવા ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ દ્વારા માન્ય સંસ્થામાંથી તેમજ આઈજીટીઆર એટલે કે ઇન્ડો જર્મન ટૂલ રૂમ અમદાવાદ દ્વારા આયોજિત 2 વર્ષનો સર્ટિફિકેટ અભ્યાસક્રમ તેમજ માધ્યમિક શાળાંત પરીક્ષા ધોરણ 10માં ગણિત, બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત તેમજ વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે માન્ય બોર્ડમાંથી ઉત્તીર્ણ કરેલા હોય તેવા પ્રવેશ ઈચ્છુક ઉમેદવારો, ઇન્ડસ્ટ્રીનો લઘુત્તમ 1 વર્ષનો નોકરીનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે સીધા ડિપ્લોમા બીજા સેમેસ્ટરમાં એટલે કે બીજા વર્ષમાં અને ત્રીજા સેમેસ્ટરમાં એડમિશન મળી શકે છે મિત્રો। તેના અંતર્ગત અહીંયા રજિસ્ટ્રેશનની વાત કરીએ તો રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવાનું રહેશે આપણે, ઉમેદવારે તેની નોકરીના સ્થળથી 50 કિલોમીટરની ત્રિજ્યામાં એટલે કે 50 કિલોમીટરની જે ત્રિજ્યામાં આવેલ સંસ્થામાં સમિતિની અધિકૃત વેબસાઇટ તમે નોંધ કરી લેશો http://acpdc.gujarat.government.in ઉપર મૂકવામાં આવેલ પરિશિષ્ટ 1માં દર્શાવેલ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે અરજી કરી શકશે મિત્રો। ઉમેદવારોએ ઉપલબ્ધ સંસ્થાઓ મુદ્દા 1 મુજબ ખાતે રૂબરૂ મુલાકાત દ્વારા તારીખ 20/4/2024 થી 15/5/2024 એટલે કે 20 એપ્રિલથી 15 મે 2024 સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે। તમે જોઈ શકો છો મિત્રો, રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સંપૂર્ણ વિગત ભરી જરૂરી દસ્તાવેજો અપલોડ કરી તેમજ રજીસ્ટ્રેશન ફી પેટે 250 રૂપિયા અહીંયા ભરવાના રહેશે। જે રજીસ્ટ્રેશનના જે પૈસા ભરવાના રહેશે મિત્રો 250, જે નોન રિફંડેબલ રહેશે અને તેનું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે। તમે જોઈ શકો છો અહીંયા નોંધ આપવામાં આવી છે। વિગતવાર જોઈએ મિત્રો, પ્રવેશને લગતી તમામ માહિતી જેવી કે ઉપલબ્ધ સંસ્થાઓની અને અભ્યાસક્રમોની યાદી, ઉપલબ્ધ બેઠકો, પ્રવેશ લાયકાત, પ્રવેશના નિયમો, ટ્યુશન ફી, વિવિધ જરૂરી દસ્તાવેજો, રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સમજૂતી વગેરે માહિતી સમિતિની અધિકૃત વેબસાઇટ http://acpdc.gujarat.government.in પર મૂકવામાં આવેલ છે। તમે જોઈ શકો છો, રજિસ્ટ્રેશન કરતાં પહેલાં તેનો અભ્યાસ કરી લેવો હિતાવહ છે। એટલે કે મિત્રો એકવાર જે ઇન્ફોર્મેશન માટેની જે આ વેબસાઇટ છે મિત્રો www.http://acpdc.gujarat.government.in પર તમારે એકવાર જવું પડશે મિત્રો। રજિસ્ટ્રેશન બાદની આગળની ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી સમિતિની વેબસાઇટ તથા ઈ બુકલેટમાં દર્શાવવામાં આવેલ કી ડેટ્સ એટલે કે સમય સારણી પ્રમાણે હાથ ધરવામાં આવશે। તમામ ઈચ્છુક ઉમેદવારો અને તેમના વાલીઓને પ્રવેશ પ્રક્રિયા અંગેની તમામ નવીનતમ માહિતી અને અપડેટ્સ માટે સમયાંતરે એસીપીડીસીની જે ઉપરોક્ત વેબસાઇટ છે મિત્રો તે તપાસતા રહેવું હિતાવહ છે। આ અંગેની કોઈ પણ મુશ્કેલી માટે પ્રવેશ સમિતિની જે હેલ્પલાઇન નંબર છે મિત્રો ખાસ નોંધી લેશો 079-265-66-000 પર સંપર્ક કરી શકો છો। તારીખ 17 માર્ચ 2024ના રોજ આ પ્રવેશ માટેની ઓનલાઈન નોટિફિકેશન આવેલું છે મિત્રો। અહીંયા ખાસ નોંધ આપવામાં આવી છે
કે ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ પ્રવેશ પ્રક્રિયાના વખતના તબક્કા અંગેની અદ્યતન માહિતી સમિતિની જે અધિકૃત વેબસાઇટ છે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, તેના પરથી તમને મળી રહેશે. એટલે કે તે તમારે તપાસતા રહેવું હિતાવહ છે મિત્રો. ખાસ તમારે જે અપલોડ કરો એપ્લિકેશન, તેમાં તમારે ખાસ તમારા મોબાઈલ નંબર જે ચાલુ કન્ડિશનમાં હોય તેમજ ઈમેલ આઈડી, રજિસ્ટર્ડ ઈમેલ આઈડી તમારે નાખવાનું રહેશે. એટલે કે સમયાંતરે જે પણ કાંઈ અપડેટ હશે તેની માહિતી સંપૂર્ણ આપને મેસેજ દ્વારા તેમજ ઈમેલ પર આપવામાં આવશે મિત્રો. ઓફિશિયલ વેબસાઇટ અહીંયા આપેલી છે secpdc.gujarat.government.in પર જઈ અને સંપૂર્ણ માહિતી તમે વાંચી અને ત્યારબાદ તમારે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે મિત્રો. જો ઉપરોક્ત ફોર્મ ભરવા બાબતે કાંઈ પણ ક્વેરી હોય મિત્રો, તો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલા છે 079 265 66 000 પર તમે કોલ કરી શકો છો જાહેર રજાના દિવસો સિવાય મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો મિત્રો, શેર કરજો આપના ગ્રુપમાં, અને આઈટીઆઈ વાળા જે ઉમેદવારો છે તેને ખાસ શેર કરજો, એટલે કે જે ઉપરોક્ત માહિતી છે તે તેના સુધી પહોંચી શકે. મિત્રો, જે વિડીયોમાં માહિતી આપવામાં આવી છે તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટ અથવા તો તમે સંબંધિત જે કચેરી છે મિત્રો તેનો સંપર્ક કરી શકો છો મિત્રો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.